નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? અત્યારે આપણે ધોરણ 11 એસપીસીસી વિષયમાં ચેપ્ટર નંબર 2 કંપની સેક્રેટરીમાં આગળ વધીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં શું સમજ્યા છીએ? તો ગયા લેક્ચરમાં આપણે કંપની સેક્રેટરીની સ્થાનક શું છે, કંપની સેક્રેટરી શું કાર્ય કરે છે, એના વિશે થોડી જે છે એ માહિતી આપણે મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો, કંપની સેક્રેટરી જે છે એ કંપનીમાં સૌથી અગત્યની અને મહત્વની વ્યક્તિ છે, જેને તમામ પ્રકારનું કાર્ય જે છે એ કરવાનું હોય છે. એટલા માટે એની પાસે શું આપણે અપેક્ષા રાખી શકીએ? તો એ જે છે એની પાસે કયા પ્રકારના ગુણો હોવા જોઈએ? તો અલગ અલગ પ્રકારના ગુણોની જે છે આપણે ચર્ચા કરી. પ્રામાણિક હોવો જોઈએ, એની પાસે વિશિષ્ટ જ્ઞાન હોવું જોઈએ. તો ત્યારબાદ એક ગુણની સાથે સાથે કયા પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ, એટલે કે કયા પ્રકારની લાયકાત હોવી જોઈએ. તો એ 5 માર્કમાં તમને પ્રશ્ન પૂછાતો હોય છે. તો આપણે સમજીએ કે સેક્રેટરીની પાસે કઈ લાયકાતો હોવી જોઈએ. તો શરૂ કરીએ છીએ. કંપની સેક્રેટરીની સૌપ્રથમ લાયકાત તો એ છે શૈક્ષણિક લાયકાત. સૌપ્રથમ પહેલી કોઈ પણ જગ્યાએ લાયકાત આવતી હોય તો એ શિક્ષણ વિભાગની છે. ધારો કે કોઈ સીએ હોય કે આપણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કહીએ છીએ આપણે, તો એને શું કોર્સ કરેલો હોવો જોઈએ? તો ભાઈ સીએ નો કોર્સ થવો જોઈએ. કોઈ વકીલ હોય તો એને એલએલબી કરેલો હોવો જોઈએ. તો જે કોઈ પણ વિભાગમાં સેવા આપવાનું કામ કરે છે તો ભાઈ એ સેવા વિભાગનું જે છે જ્ઞાન મેળવેલું હોવું જોઈએ, એનો કોર્સ જે છે એ કરેલો હોવો જોઈએ. કારણ કે એના કારણે જે છે એ પૂરેપૂરી સેવાનો લાભ આપી શકે છે અને કાર્ય જે છે એ સંતોષપૂર્વક પૂરું કરી શકે. એટલા માટે આ સેક્રેટરી જે છે એ ને શું લાયકાત હોવી જોઈએ? આપણને 1 માર્કનો પ્રશ્ન પૂછાશે ત્યારે લખવાનું અહીંયા કે સેક્રેટરી પાસે ખાસ તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા નું પ્રમાણપત્ર હોવું જોઈએ. એટલે કંપની સેક્રેટરી પાસે કયું પ્રમાણપત્ર હોવું જોઈએ? એટલે ખાસ યાદ રાખો, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા. બરાબર, આ સેક્રેટરી પાસે આ પ્રમાણપત્ર હોવું જોઈએ, જેના આધારે કંપનીમાં જે છે એને જોબ કામ કરી શકે છે અને એની જે છે એ મુખ્ય બાબત જે છે એ સમજી શકે છે. જેમ કે જોઈએ આપણે બીજી રીતે કહીએ તો કંપની દ્વારા પ્રમાણિત સેક્રેટરી હોવો જોઈએ. કંપનીના જે નિયમો છે, બરાબર, એ નિયમ પ્રમાણે એ સેક્રેટરી હોવો જોઈએ. બસ આ એની લાયકાત છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત કાયદાની ડિગ્રીઓ તેને દસ્તાવેજો બનાવવામાં અને કરાર કરવામાં મદદરૂપ થાય છે. હવે આ સેક્રેટરી આજે કીધું કે આ પ્રમાણપત્ર જે છે એના માટે જે અભ્યાસ કરેલો હશે, જ્ઞાન મેળવેલું હશે, તો એને શું કામ લાગે આ જ્ઞાન? તો એ જ્ઞાનને જે છે એ પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરવા માટે કામ લાગે છે. તો અહીંયા જે છે એ સંચાલક એ દસ્તાવેજ જે છે એ કેમ ઘડવાના છે, દસ્તાવેજ કેવી રીતે બનાવવાના છે, તે કરાર જે છે એ કેવી રીતે કરવાનો છે, તો આ બધી જ વસ્તુ જે છે એના અભ્યાસક્રમમાં આવેલી હોવાના કારણે એ સરળતાથી કરી શકે છે, બનાવી શકે છે. એટલું ક્લિયર? એની પાસે કઈ લાયકાત હોવી જોઈએ? પહેલી તો શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ. ત્યારબાદ બીજું કીધું છે તેની પાસે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોવું જોઈએ. હિસાબી વ્યવસ્થા એટલે શું કામ હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોવું જોઈએ? કારણ કે કંપનીના હિસાબો વ્યવસ્થિત રખાય, કાયદા મુજબ રખાય અને સમયસર ઓડિટ થાય તે સેક્રેટરીની ફરજ છે. કે આખી કંપનીના જે છે વહીવટી કાર્ય સેક્રેટરીએ કરવાના છે. કંપનીના તમામ પ્રકારના હિસાબો છે એ સેક્રેટરીએ સંભાળવાના છે. એટલા માટે સેક્રેટરી પાસે જે છે એ હિસાબો વ્યવસ્થિત રાખવાના છે. જરૂર પડે ત્યારે હિસાબ જે છે એ આપવાના છે. એમાંથી કોઈ પણ વસ્તુ જે છે એ જ્ઞાન લઈ શકાય છે. કાયદા મુજબ રાખવાના છે કે ભાઈ સરકાર દ્વારા જે કોઈ પણ કાયદો બનાવવામાં આવેલો છે એ કાયદા મુજબ દરેક કંપનીએ કયા દસ્તાવેજ રાખવા ફરજિયાત છે, તો એ મુજબ તૈયાર કરવા જરૂરી છે. જ્યારે પણ ઓડિટ થાય એ સમય દરમિયાન દરેક દસ્તાવેજો સંપૂર્ણ 100% હોય, જેથી કરીને કોઈ ઇસ્યુ ઉભા થતા નથી. અને સમયસર ઓડિટ થાય
કારણ કે ઓડિટ કરાવવું જે છે એ દર વર્ષે જરૂરી છે. જો શેર હોલ્ડરો સમક્ષ વાર્ષિક હિસાબો રજૂ કરી શકાય, હવે શા માટે આ બધું કરવાનું છે? કેવા હિસાબો વ્યવસ્થિત રાખવાના છે, કાયદા મુજબ રાખેલા હોય, સમયસર ઓડિટ કરાવવાના છે. આના પાછળનું મુખ્ય કારણ શું? તો એક જ કે ભાઈ જે શેર હોલ્ડરોની એન્યુઅલ મીટિંગ એટલે કે વાર્ષિક સભા થતી હોય છે, એ વાર્ષિક સભામાં આખા વર્ષનો કંપનીએ હિસાબ આપવાનો હોય છે. બરાબર. તો હિસાબ આપવા માટે જે છે એ ખાસ અહીંયા ઓડિટ કરીને હિસાબો તૈયાર કરવામાં આવતા હોય છે. પણ ક્યાં આપવાનું હોય? કંપનીના શેર હોલ્ડરોની વાર્ષિક સામાન્ય સભામાં. આ બધું જ જ્યારે શક્ય બને જ્યારે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોય. હવે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન જ ન હોય, કરાર કેમ કરવાના છે, ઓડિટ સમયસર ન થતું હોય, તો આને કારણે જે છે એ સભામાં યોગ્ય હિસાબ ન રજૂ કરી શકાય, વાર્ષિક અહેવાલ નથી આપી શકાતા, તો ત્યાં કંપનીની જે છે એ છાપ ખરાબ ઊભી થાય છે અને અવ્યવસ્થા જે છે એ સર્જાતી હોય છે. એટલા માટે સેક્રેટરી પાસે હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન હોય. કાર્યાલય સંચાલનનું જ્ઞાન. તો સેક્રેટરી કાર્યાલયનો વડો છે, મુખ્ય વ્યક્તિ છે. એટલા માટે કાર્યાલયના કાર્યની ફાળવણી માટે સેક્રેટરી જુદા જુદા વિભાગો વચ્ચે સંકલન સાધવા માટે તેની પાસે કાર્યાલય સંચાલનનું જ્ઞાન હોવું જોઈએ. કારણ કે આખું જે ઓફિસ છે, એનું કાર્યાલય છે, એનું આખું સંચાલન કરવું પડે છે. ત્યારે ફક્ત એક વિભાગ નથી, પરંતુ કંપનીમાં દરેક વિભાગો છે, એ દરેક વિભાગો વચ્ચે સંકલન કેમ કરવાનું છે, દરેકની માહિતી આપવાની હોય, દરેકની માહિતી લેવાની હોય છે, રિપોર્ટ બનાવવાનો હોય છે, પ્રોજેક્ટ અંગેની માહિતી હોય. આ બધા જ જે છે એ વિભાગો વચ્ચે સંકલન સાધવું પડે છે. ખરીદ વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, નાણાં વિભાગ હોય કે કોઈ પણ વિભાગ હોય, દરેક વચ્ચે. તો અહીંયા રોજબરોજના સંચાલનમાં ઊભા થતા પ્રશ્નોના ઉકેલ માટે ઓફિસ સંચાલનનું જ્ઞાન આવશ્યક છે. કારણ કે કીધું કે દરેક વિભાગો છે અહીંયા, દરેક વિભાગોના પ્રશ્નો કેવા હોય? અલગ અલગ છે. તો દરેક પ્રશ્નોનું સોલ્યુશન કરતા પણ એને આવડવું જોઈએ. કારણ કે એક પ્રશ્ન નથી, પ્રશ્નની સંખ્યા વધારે છે. એટલા માટે અહીંયા એની પાસે એ આવડત હોવી જોઈએ, જેને કારણે યોગ્ય રીતે વ્યવસ્થિત રીતે જે કંઈ પણ ઓફિસ છે એનું સંચાલન કરી શકે અને પ્રશ્નનું નિરાકરણ એવી રીતે થઈ શકે જેથી કરીને ભવિષ્યમાં જો કોઈ પણ ઊભા પ્રશ્ન થાય તો એનું પણ સોલ્યુશન સરળતાથી કરી શકાય. ત્યારબાદ આપણે સમજીએ સભા સંચાલનનું જ્ઞાન. તો કંપની સેક્રેટરી એ સંચાલક મંડળની, શેર હોલ્ડરોની, ડિબેન્ચર હોલ્ડરોની, લેણદારોની વગેરેની સભા બોલાવવાની હોય છે. જે કીધું કે ભાઈ સંચાલક મંડળ ખાસ કરીને બોર્ડ ઓફ ડિરેક્ટર જેને કહીએ છીએ આપણે, તો સંચાલક મંડળ એ કંપનીના યોગ્ય નિર્ણયો લેવા માટે, મહત્વના નિર્ણયો લેવા માટે એ ભેગા થતા હોય છે. અથવા શેર હોલ્ડરો હોય, કંપનીના માલિક છે, કોઈ ઠરાવ પસાર કરવાનો હોય તો એ ખાસ એના માટે ભેગા થતા હોય છે. ડિબેન્ચર હોલ્ડર હોય તો પોતાના હિત માટે ભેગા થતા હોય છે. તો આમ લેણદારો હોય કે કોઈ પણ વ્યક્તિ જે છે, બરાબર, એ લોકોની સભા બોલાવવાનું કામગીરી એ સેક્રેટરીના હસ્તક જોવા મળે છે. તો અહીંયા આ સભા બોલાવતા પહેલા સૌપ્રથમ જે તે વિભાગને સભા બોલાવવાની છે, વિભાગના દરેક કર્મચારીઓને, દરેક અધિકારીઓને જે સભામાં હાજર રહેવાના છે, સભામાં આવવાને લાયક છે, જે સભા પાત્ર છે, એવા લોકોને નોટિસ આપવાની છે. તો આ સભા પછી અને સભા પહેલા જુદી જુદી ફરજો જે છે એને બજાવવાની હોય છે. એટલે કે સભા શરૂથી લઈને સભા અંત સુધી જે છે એ બધું કામ સેક્રેટરીએ સંભાળવાનું છે. જેમાં નોટિસ આપવાની છે, કીધું એવી રીતે જે લોકો અપેક્ષિત છે એને નોટિસ આપવાની, એજન્ડા તૈયાર કરવા કે ભાઈ સભામાં કયા કયા મુદ્દાઓ પર વાતચીત થવાની છે, તો નોટિસ સાથે એ પણ મોકલાવવો પડશે, જેથી કરીને સભ્યો સમયે સમયે એનો ઉપયોગ કરી શકે અને પોતાની વાત વ્યવસ્થિત રજૂ કરી શકે. મિનિટ્સ તૈયાર કરવી કે ભાઈ જે નોંધ લખાતી હોય છે સભા દરમિયાન, એ નોંધ તૈયાર કરવી, કોરમ, પ્રોક્સી વગેરે જે છે એ સંચાલનનું જ્ઞાન હોવું જોઈએ. જો આ બધું ક્યારે થઈ શકે? જ્યારે સેક્રેટરી પાસે સંચાલનનું યોગ્ય જ્ઞાન હોય ત્યારે.
તો વિદ્યાર્થી મિત્રો આ સભા સંચાલનમાં બહુ ડીપમાં નથી જતા, કારણ કે આ તમારે નેક્સ્ટ જે છે એ 12મા ધોરણમાં સભા, કંપનીની સભાઓ એવું ચેપ્ટર આવશે, ત્યારે તમારે આ પૂરેપૂરા જે મુદ્દા જે છે એક એજન્ડા, નોટિસ, ફોરમ, પ્રોક્સી એના એક પ્રશ્નો જે છે તમારે સમજવાના થશે. ત્યારબાદ આપણે આગળ મુદ્દો જોઈએ છીએ કે વિવિધ કાયદાઓનું જ્ઞાન આવશ્યક છે. જેમ કે સંચાલક જે છે એ વર્તમાન પરિસ્થિતિ મુજબ સેક્રેટરી પાસે વિવિધ કાયદાઓનું જ્ઞાન જરૂરી છે, કારણ કે વર્તમાન એવી પરિસ્થિતિ છે કે સામે જે છે એ વ્યક્તિ બધા અત્યારે તૈયાર છે, હરીફોની સ્થિતિ જે છે વધારે છે, કાયદા કાનૂન જે છે એનું પ્રમાણ વધારે છે. તો અહીંયા ખાસ સેક્રેટરી પાસે જે છે અલગ અલગ કાયદાનું જ્ઞાન હોય તો કોઈ પણ પરિસ્થિતિમાં જો મુશ્કેલી ઊભી થાય તેનું સોલ્યુશન લાવી શકે છે. ગમે એ પરિસ્થિતિમાં કંપની હોય તેને બહાર લાવી શકે છે, પરંતુ ક્યારે? જ્યારે એની પાસે કાયદાનું જ્ઞાન હશે ત્યારે. તો અહીંયા કીધું છે કે ભાઈ તો જ કંપનીનું સંચાલન યોગ્ય રીતે કરી શકાશે. હવે તમે તમે જે ફિલ્ડમાં કામ કરો છો એ ફિલ્ડના તમને જો કાયદા ખબર ન હોય તો તમે ટકી શકવાના નથી, આ નિશ્ચિત છે. એની જેમ જે સેક્રેટરી સ્થાન ઉપર છે, જે હોદ્દા ઉપર છે, તો એની પાસે દરેક પ્રકારના જે કાયદાઓ છે એનું જ્ઞાન હોવું જોઈએ, જેથી વહીવટી કાર્ય સરળ બની જાય અને કંપનીનું જે સંચાલન જે છે એ એકદમ સરસ રીતે થઈ શકે. આમ કયા પ્રકારના કાયદાની ખબર હોવી જોઈએ? તો અહીંયા લિસ્ટ આપ્યું છે કે ભારતીય કરાર કાયદો. તો વિદ્યાર્થી મિત્રો, તમને જે છે એ 2 માર્કમાં પ્રશ્ન પૂછાશે. શું પ્રશ્ન પૂછાય કે કંપની સેક્રેટરી પાસે કયા કાયદાઓનું જ્ઞાન જે છે અપેક્ષિત છે? 2 માર્ક. તો 2 માર્કમાં પૂછાશે, બરાબર. પેલું કીધું છે ભારતીય કાયદો, એટલે ભાઈ કરાર કાયદો જે છે એ. ત્યારબાદ સેબી નો કાયદો, કારણ કે કોઈ પણ પ્રકારનો જે છે એ શેર બહાર પાડવા માટે, વ્યવહાર કરવા માટે એ સેબી જે છે એના કાયદાનું પાલન કરવું ફરજિયાત છે. સિક્યુરિટી એન્ડ બોર્ડ ઓફ એક્સચેન્જ ઓફ ઇન્ડિયા, બરાબર છે, આપણે ધ્યાનમાં છે. તો માલ વેચાણનો કાયદો, કે ભાઈ વસ્તુ જે છે એ વેચવી છે એના માટે એ કયા પ્રકારના કાયદાની જરૂર પડશે? એ પછી આઉટ ઓફ ઇન્ડિયા હોય કે આઉટ ઓફ સ્ટેટ હોય, તો એના માટે જે જરૂરી સરકારના કાયદા છે એનું પાલન કરવું જરૂરી છે, કારણ કે દરેક રાજ્યમાં જે છે એ અલગ અલગ હિસાબ પ્રમાણે આપણે મોકલવા પડતા હોય છે. ત્યારબાદ સ્ટેમ્પ ડ્યુટી, કોઈ પણ પ્રકારના શેરફેર બદલી માટે આપણે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હોય છે, અથવા અમુક એવા પ્રકારના હિસાબો જે છે, વ્યવહારો જે છે એમાં સ્ટેમ્પ ડ્યુટી જે છે ભરવી પડે છે, જે સરકારને ચૂકવવાની હોય છે, એ સરકાર માટે આવક છે. પછી પીએફ પ્રોવિડન્ટ ફંડનો કાયદો, કે ભાઈ જે કર્મચારીઓ કામ કરે છે એની સગવડતા માટે, એના ફાયદા માટે આ પ્રોવિડન્ટ ફંડ આપવામાં આવતું હોય છે. પીએફ તમે ઓળખો છો, તો ભાઈ એનો કાયદો શું છે, એ કેવી રીતે કપાત હોય છે એના વિશેની માહિતી હોવી જોઈએ. જામીનગીરી કરાર અંગેનો કાયદો, કોઈ પણ કાર્ય કરવા માટે જો જામીનગીરીની જરૂર પડશે, કે શેર, ડિબેન્ચર, બોન્ડ, આ જે જામીનગીરી છે, તો એ જામીનગીરીના કરાર કરવા માટે, શેર બહાર પાડવા માટે, ડિબેન્ચર બહાર પાડવા માટે કઈ કાર્યવાહી કરવી પડશે, શું ધ્યાનમાં રાખવું પડશે, તો આ બધી વસ્તુ જે છે એ સેક્રેટરીને ખબર હોવી જોઈએ. પછી વેટ અંગેનો કાયદો, કે ભાઈ જે અલગ અલગ પ્રકારના વેટ ટેક્સ આપેલા હોય તો એનો જે કાયદો જે છે એની પણ એની પાસે માહિતી હોવી જોઈએ. તો આ બધા કાયદાનું જ્ઞાન હોય તો શું થાય? તો તેથી જે છે એ કામગીરી કાર્યક્ષમ અને સરળ બની જશે. પણ તમને કોઈ પ્રકારનું જ્ઞાન ન હોય તો તમે કાર્ય કરી શકવાના નથી, પરંતુ જો તમને એ વિભાગનું જ્ઞાન હોય તો સરળતાથી કાર્ય કરી શકવાના છો, એટલે કામગીરી કાર્યક્ષમ અને સરળ બની જાય છે અને કંપનીને સંભવિત કાનૂની મુશ્કેલીથી દૂર રાખી શકાય છે. જો કોઈ કંપની કાયદાકીય વ્યવસ્થામાં ફસાઈ હોય, ઓડિટમાં ફસાણી હોય કે કોઈ અન્ય જગ્યાએ, તો એને સરળતાથી કેમ બહાર કાઢી શકાય, સેટલમેન્ટ કેવી રીતે કરી શકાય, એના માટે અહીંયા સેક્રેટરી પાસે અલગ અલગ કાયદાનું જ્ઞાન જરૂરી છે. ત્યારબાદ આર્થિક અને રાજકીય પ્રવાહનું જ્ઞાન, કારણ કે કંપની જે છે એ સમાજમાં અસ્તિત્વ ધરાવે છે, સમાજની વચ્ચે કામ કરે છે,
એ સમાજનો જે છે એક ભાગ છે. એટલા માટે આ સમાજ જે છે અલગ અલગ વિવિધ પ્રકારના પક્ષકારોથી જે છે એ ઘેરાયેલો છે, જોડાયેલો છે, સંકળાયેલો છે. તો હવે આ સમાજને સાથે રાખીને, સાથે લઈને કામ કરવાનું છે. એટલા માટે પ્રવર્તમાન પ્રવાહોથી કંપનીએ હંમેશા માહિતગાર રહેવો જોઈએ કે વર્તમાનમાં શું થઈ રહ્યું છે, કયા પ્રકારના ફેરફાર આવી રહ્યા છે, જેને કારણે બજારમાં આપણે ટકી શકીએ. તો પલટાતા પ્રવાહથી વાકેફ થઈ સંચાલક મંડળને જાણ કરવાની છે. કોઈ બાબતમાં ફેરફાર થઈ રહ્યો હોય, કોઈ બજારમાં ગ્રાહકોની ફેશન, રુચિ, ટેવમાં ફેરફાર થઈ રહ્યો હોય, કોઈ સાંસ્કૃતિક ફેરફાર થઈ રહ્યો હોય, રાજકીય ફેરફાર થાય, તો આ બધી જ વસ્તુને એક ધ્યાનમાં રાખીને પછી એ સંચાલક મંડળને જણાવવું જોઈએ. જેથી શું થશે તો સંચાલક મંડળને જાણકારી મળે, સંચાલક મંડળને માર્ગદર્શન આપી શકાય અને જે કોઈ પણ લાભદાયક પરિસ્થિતિ ઊભી થાય તો એનો લાભ લઈ શકીએ છીએ. તો આવી રીતે સેકન્ડરી પાસે જે છે અલગ અલગ પ્રકારના રાજકીય પ્રવાહનું જ્ઞાન પણ હોવું જોઈએ. ત્યારબાદ સાંપ્રત પ્રવાહનું જ્ઞાન. સાંપ્રત એટલે કે કરંટ અફેર, કે વર્તમાનમાં જે ચાલી રહ્યું છે એનું જ્ઞાન. શું કામ જોઈએ? કારણ કે સેકન્ડરી વર્તમાન પ્રવાહો અને સાંપ્રત સમસ્યાઓથી માહિતગાર રહેવું જોઈએ. તો આ સમસ્યાઓ કંપનીઓના વિકાસ ઉપર અસર કરે છે. આ સમસ્યાથી શું થાય? આ માહિતગાર રહેવાથી શું થશે તો ભાઈ વર્તમાનમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે એની સામે ટકી રહેવા માટે આપણે અગાઉથી કેપેબલ થઈ જશું. એટલા માટે જે છે આ જરૂરી છે. જેમ કે કીધું ભાઈ આસામમાં જે સમય દરમિયાન જે છે એ આસામના જે રહેવાસી જે છે એ સમાજ જે છે એ લોકોએ ખનિજ તેલનો મોટા ભાગનો જે છે એ વિરોધ કર્યો હતો. જેના કારણે જે છે એ કોઈ પણ કંપનીનો સંચાલક હોય તો વિચારશે કે ભાઈ આસામમાં ખનિજને અનુલક્ષીને, ખનિજ તેલને અનુલક્ષીને કોઈ નિર્ણય લેવો જોઈએ નહીં. તો આ ટાટા કંપનીનું નામ પણ સાંભળ્યું છે આપણે બધાએ. તો શરૂઆતમાં જે છે એ ટાટા કંપનીનો જે પ્લાન્ટ જે છે એ નેનો પ્લાન્ટ એ બંગાળમાં નાખવાનો હતો, પણ નાના સમાજે વિરોધ કર્યો એટલે ગુજરાતમાં આવ્યો. એવા ઘણા બધી વસ્તુઓ છે જેના કારણે બજારમાં થઈ રહ્યું છે, જે તે સ્થાનિક લેવલે થઈ રહ્યું છે, ભૌગોલિક વિસ્તારમાં થઈ રહ્યું છે, એનું જ્ઞાન હોવું જોઈએ. જેથી કરીને એ પરિસ્થિતિનો જે છે આપણે સામનો ન કરવો પડે અને એ પરિસ્થિતિમાંથી આપણે મુશ્કેલીથી બહાર ન નીકળવું પડે. જેથી કરીને આ પ્રકારનું જ્ઞાન હોય તો સરળતાથી આપણે કાર્ય કરી શકતા હોઈએ. હવે આપણે પછીનો મુદ્દો જોઈએ. ત્યારબાદ સેકન્ડરી પાસે કોમ્પ્યુટર ભાષા જે કીધી આપણને કે અંગ્રેજી ભાષા ઉપર જે છે એ પ્રભુત્વ હોવું જોઈએ. જેમ કે કંપનીના બધા જ કાર્યો જે છે એ અંગ્રેજીમાં કરવાના હોય, કારણ કે વર્તમાનમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતી ભાષા હોય, પણ કયા સ્વરૂપે? તો કાયદાકીય સ્વરૂપે, કરાર સ્વરૂપે. તો ભાઈ એ ભાષા છે અંગ્રેજી. ભારતની જ વાત કરીએ તો દક્ષિણના રાજ્યોમાં તમે જાઓ તો સૌથી વધુ જે છે એની પોતાની સ્થાનિક ભાષા અને અંગ્રેજી બોલાય છે, જ્યાં હિન્દી જે છે ઓછી ચાલે છે. અથવા તમે ઉત્તરની ભાષા, ઉત્તરના રાજ્યમાં તમે જાઓ તો ત્યાંની સ્થાનિક અને જે છે બીજી હિન્દી અને અંગ્રેજી. એટલે ભારતની વાત કરો પણ સાથે વિદેશમાં તમે જાઓ તો ત્યાંની સ્થાનિક ભાષા અને અંગ્રેજી. તો દરેક જગ્યાએ જે છે અંગ્રેજી કોમન ભાષા આવે છે. એટલા માટે કીધું છે કે જુદા જુદા પ્રકારના પક્ષકારો સાથે કંપની વતી પત્રાચાર કરવાનો હોય છે, દરેક લોકો સાથે પત્ર વ્યવહાર કરવાનો હોય છે, જેથી અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ હોવું જોઈએ. તમારે બેંકમાં કોઈ વ્યવહાર કરવો હોય તો બેંકમાં તમારે અંગ્રેજીમાં જે છે વ્યવહાર કરવો પડશે. ક્લિયર? અથવા તો કોઈ વ્યક્તિ સાથે તમારે કરાર કરવો છે તો ભાઈ અંગ્રેજીમાં કરાર કરવો પડશે. જેથી કરીને કીધું છે ભાઈ કંપનીનો વિસ્તાર તથા વિદેશી કંપની સાથે પણ કાર્ય કરવાનું હોય છે તો અંગ્રેજીની જરૂર પડશે જ. જેવડો મોટો કંપનીનો વિસ્તાર હોય એની સાથે જે છે એ આ અલગ અલગ પ્રદેશો સાથે પણ જોડાવવું પડશે. એટલે કે અંગ્રેજી જે છે એ ખૂબ જ મહત્વની ભાષા બની જશે. એટલે તે સેકન્ડરી છે એની પાસે અંગ્રેજીનું જ્ઞાન હોવું જોઈએ, જેથી કરીને કોઈ પણ બાબતની માહિતી આપી શકે અને કોઈ પણ બાબતની માહિતી સફળતાથી લઈ શકે. તો પછીનો મુદ્દો જોઈએ આપણે છે જનસંપર્કનું જ્ઞાન. જનસંપર્ક એટલે કે લોકોને સાથે રાખીને, લોકો સાથે રહીને
કામ કરવું. તો એ જોઈએ કે ભાઈ સેકન્ડરી જુદા જુદા પક્ષકારો સાથે કાર્ય કરવાનું હોય છે. શેર હોલ્ડર હોય, લેણદાર હોય, એના ઉપરી અધિકારી મેનેજર હોય, કર્મચારી હોય, કામદારો હોય, અથવા તો એની સિવાય સરકાર, બેંક કર્મચારીઓ હોય કે દરેક લોકો સાથે જોડાયેલા હોય છે. તેથી તેમની જોડે સંપર્ક જરૂરી છે અને ખાસ તો ગ્રાહકો અને જાહેર જનતા આ બધા સાથે જોડાઈ રહેવું જરૂરી છે, જેથી તેમનામાં વિશ્વાસ જાળવી શકાય અને લાંબા ગાળે કંપનીની પ્રતિષ્ઠામાં વધારો કરી શકાય છે. કારણ કે જેની સાથે જોડાયેલા હોય તે આત્મીયતા વધી જશે. જેમ આત્મીયતા વધશે એમ એકબીજામાં વિશ્વાસ પણ વધશે અને સાથે સાથે આપણી કંપનીની પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. સ્થાનિક લેવલે કર્મચારીઓ સાથે જોડાયેલા હશે તો એને પ્રોત્સાહન પણ મળશે. તો આવી રીતે સેકન્ડરી જે છે એ જનસંપર્કનું જ્ઞાન હોય તો લોકો સાથે લોકો વચ્ચે રહીને કામ કરી શકે છે. ત્યારબાદ કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન હોવું જોઈએ. તો વર્તમાનમાં જે આધુનિક યુગ છે એ આધુનિક યુગમાં કોમ્પ્યુટર જે છે એ મહત્વની પ્રાથમિક બાબત બની ગઈ છે. એટલે કીધું છે કે વિકસિત સમાજમાં અને આધુનિક કંપનીઓમાં કોમ્પ્યુટર જે છે વર્તમાન સમયની જરૂરિયાત છે. કોમ્પ્યુટર વગર કોઈ કંપની કાર્ય કરી શકતી નથી. અત્યારે પણ આપણે જે છે કોમ્પ્યુટરની જરૂર છે, કારણ કે કંપનીની તમામ પ્રકારની માહિતી જે છે એક જ સ્થળ ઉપર કોમ્પ્યુટરમાં સરળતાથી સંગ્રહ કરી શકીએ છીએ. ત્યાં અલગ અલગ સ્થળની કે જરૂર પડતી નથી, જેને કારણે શું થશે, સમય, સાધન અને ખર્ચમાં બચત થશે. જો કોમ્પ્યુટર ન હોય તો ભાઈ એના જે છે એ ફાઇલ બનાવવી પડશે, કેટલા બધા કાગળ જે છે એનો ખર્ચ કરવો પડશે, એને જાળવણી ખર્ચ કરવો પડશે, એને ઘોડા જે છે અલગ અલગ પ્રકારની એને સાચવણી ખર્ચ કરવો પડશે. તો અહીંયા સમય બગડશે સાચવવા માટે, જાળવવા માટે, લખવા માટે, સાધનો બગડશે આપણા અને ખર્ચ પણ વધશે. એટલા માટે કોમ્પ્યુટર હોવાથી આ બધાની સરળતાથી આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આમ કોમ્પ્યુટર સાથે જોડાયેલા સાધનોનું પણ જ્ઞાન હોવું જોઈએ. જેને આપણે ધારો કે પ્રિન્ટર છે તો હવે કોમ્પ્યુટર જેમ આવડે છે એમ પ્રિન્ટર પણ આવડવું જોઈએ આપણને. એવી જે કોઈ પણ સાધનો સાથે જોડાયેલા છે ઇલેક્ટ્રોનિક, એ બધાનો ઉપયોગ જે છે એ સરળતાથી આવડવો જોઈએ. તો સેક્રેટરી જે છે એ પોતાનું કામ જે સોંપાયેલું છે એને વિધિસર કામ કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌને આ પ્રશ્ન જે છે એ સરળતાથી સમજાઈ ગયો હશે. તમારે આજના હોમવર્કમાં આ પ્રશ્ન કંપની સેક્રેટરીની લાયકાત જણાવો લખવાનો છે.